હવે મને એક રૂવાડે ભલકા લાગી ગયા છે. હવે આ દેહ મૂકી દેવો કે દાદા પીડા શું કામ થાય છે? આપ તો યોદ્ધા છો, વીરવર છો મોટા, અને તમારું આવું મોત એક રૂવાડે તમને ભાલા લાગી ગયા છે. આવું મોત કોઈને ન હોય. આ તો કમોત કહેવાય. ભીષ્મ પિતાને કહે છે કે રૂવાડે બાણ થયા ઉપર દાડો હૂતો છે. તેથી ભીષ્મ પિતા બોલ્યો છે, સાહેબ છેલ્લી ઘડીએ તમારું પાપ તમને યાદ આવે, તમારી કરેલી ભૂલું તમને યાદ આવે. ભીષ્મ પિતાએ પાપ પોકાર્યું છે. ભરી સભામાં જેથી દ્રૌપદીના ચીર જોટા હતા તેથી હું ધોળી દાઢીએ હેઠું માથું રાખીને બેઠો હતો. અફસોસ છે, મારે ધિકાર છે મારા જિંદગીમાં, મારા જીવનમાં કે હું ભીષ્મ પિતા બેઠો હોય, ગંગાનો દીકરો, અને કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય. એક ક્ષત્રિયનો ધર્મ છે. ક્ષત્રિય કોને કહેવાય? જેને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું બિરુદ આપ્યું છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, બ્રાહ્મણો, ગાય એટલે ગવત્રી, અને બેન દીકરી માટે જેને માથા દીધા છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ નું જેને બિરુદ મળ્યું છે, ક્ષત્રિયો છે. બેન દીકરી ચાહે કોઈ પણ વરણની હોય, એની આબરૂ સલામત ન હોય.